હરિઓમ દોસ્તો, હવે ફરી એક વખત રિપીટ કરી લઉં છું. દીવા હંમેશા 4 પ્રગટાવો, ઘીનો દીવો, મંદિર પાસે 2 દીવા પ્રગટાવવાના, એક તેલનો દીવો અને ઘીનો દીવો. તેલના દીવામાં તમારે આડી વાટ રાખવાની અને ઘીના દીવામાં ઊભી વાટ રાખવાની. ભગવાનની હંમેશા જમણી બાજુએ ઘીનો દીવો મૂકવાનો અને ભગવાનની ડાબી બાજુએ તેલનો દીવો મૂકવાનો. આ રીતના તમે મૂકો. અને તેલનો દીવો કે દીવો પ્રગટાવો છે એને ડાયરેક્ટ જમીન ઉપર ન મૂકતા કંઈક બાજટ જેવું રાખો, પાટલો રાખો, એના પર મૂકો. અથવા નથી બાજટ તમારી પાસે તો 2 દાણા ચોખાના મૂકો અને પછી એ દીવાને મૂકો. કારણ જમીન એટલે પૃથ્વીને પણ દીવાનો ભાર લાગતો હોય છે. અને બીજું 2 દાણા ચોખા મૂકવાથી અથવા પાટલો મૂકવાથી એને આસન મળ્યું કહેવાય. એ અગ્નિનારાયણ સ્વરૂપ ગણાય. તો એને કંઈક આસન ઉપર મૂકવા જોઈએ. 4 દીવા પ્રગટાવવા જોઈએ સવાર સાંજ. એમાં 1 દીવો તમે મંદિરે મૂકો, ઘીનો દીવો. 1 દીવો તમે પનિયારા પાસે મૂકો, જેથી ઝેરી જીવજંતુઓ ત્યાંથી ભાગી જશે. સંધ્યાકાળમાં જ ખાસ કરીને સાપ, નાગ, બિચ્છુ એટલે કે આ વીછીને બધા આવતા હોય છે. જો તમે ઘીનો દીવો પ્રગટાવશો તો એના ગેસીસથી એને આંખોમાં જલન થશે, એટલે એ ત્યાંથી જતા રહેશે. એટલે તમને નુકસાન નહીં થાય. 3જો દીવો તમારે તુલસી ક્યારે મૂકવો જોઈએ? તુલસીમાંથી જે પોઝિટિવ પાવર 3 ફૂટના એરિયામાં મળે છે. ઘીનો દીવો પ્રગટાવો એમાં પણ 3 ફૂટના વિસ્તારમાં તમને પોઝિટિવ પાવર મળે છે. એટલે 2-5 મિનિટ ઊભા રહો, લાંબા ઊંડા શ્વાસ કરો, અથવા તમને જે પ્રાણાયામ આવડે છે અનુલોમ વિલોમ પ્રાણાયામ તમે ત્યાં ઊભા રહીને કરી લો. અને મનોમન તુલસી માતાને પ્રાર્થના કરી શકો છો. એ પોઝિટિવ પાવર તમને મળશે. પ્રાર્થના કરશો એટલે તમારું મન શુદ્ધ થશે. કારણ કે તમે જેવું વિચારશો તેવું તમને એનું પરિણામ મળતું હોય છે. અને 4થો દીવો તમારે ઘરના ઉંબરા પાસે પ્રગટાવવો જોઈએ. અને એ ઘરના અંદરથી જમણી બાજુ મૂકવાનો. અગરબત્તી દરેક જગ્યાએ મૂકી શકો છો. આ વિશેષ છે. ઘીનો દીવો તો ફરજિયાત મૂક્યો, સારી વાત છે, આ 4 જગ્યાએ. અને સાથે સાથે 4 જગ્યાએ તમારી પાસે ભગવાને કંઈક આપેલું હોય અને તમે એફર્ટ લગાવી શકતા હોય, કરી શકતા હોય, તો અગરબત્તી પણ પ્રગટાવો. એને કહેવાય ધૂપ અને આને કહેવાય દીપ. એટલે ધૂપ અને દીપ આ બંને કરવું જોઈએ. કારણ કે ધૂપ એટલે કે શુદ્ધ અગરબત્તી તમે પ્રગટાવો. અને અગરબત્તી પણ ગમે તેવી નહીં, સેન્ટેડવાળી અગરબત્તી નહીં. બને ત્યાં સુધીને શુદ્ધ મસાલાવાળી પણ આવતી હોય છે, ચંદનવાળી પણ આવે છે, પણ ખાસ કરીને ગુગળની જે આવે છે એ પ્રગટાવો. કારણ કે શુદ્ધ ગુગળ આ એક નામ ના કહેવું છે, પણ આ હું જે વાપરું છું એમાં ગાયત્રી પરિવારવાળા બનાવતા હોય છે અને એ શુદ્ધ કહે છે અને એની ઇફેક્ટ સારી છે. એક ગુગળની તમે અગરબત્તી વાપરશો તો એમાં પણ પોઝિટિવ પાવર સારામાં સારું આ વાતાવરણને શુદ્ધ કરી દે છે, વાયરસ બેક્ટેરિયાને ખતમ કરે છે. બીજી બધી સેન્ટેડ નહીં. સેન્ટેડ અગરબત્તી વાપરશો તો તમને શ્વાસમાં જઈને નુકસાન કરશે. તો આટલી કાળજી રાખવાની જરૂર છે. તો મસાલાવાળી જે એમાં પણ શુદ્ધ હોય તો એની પ્રગટાવો, અથવા તો તમે ગુગળની અગરબત્તી પ્રગટાવો. તેનાથી પણ વાતાવરણ ચોખ્ખું થશે, શ્વાસની તકલીફ હશે તમારી દૂર થઈ જશે. જે અગરબત્તી સળગાવવાનું તમને શ્વાસ લેવામાં તકલીફ પડે એ અગરબત્તી ઉપર ચોકડી મારી દો. એ ગરબડવાળી છે. તો જેને શ્વાસની તકલીફ તેને ત્યાં અગરબત્તી પકડાવો, એ ટેસ્ટિંગ કરી લેશે. અથવા તમે પણ પ્રગટાવવાનું તમને સારું નથી લાગતું, સફોકેશન થાય, તો એ ગરબડવાળી છે. અને પૂછો એને, તમને કહેશે ભાઈ આ સેન્ટેડવાળી છે, તમે ન વાપરો. સુગંધ આવશે પણ એ બધું કેમિકલ વાપરેલું છે. એ કેમિકલ છે. સાદી બનાવી દેવામાં આવે છે, પછી જે કેમિકલના ડ્રમ હોય એમાં બોળવામાં આવે. ચંદન કરવું છે એમાં બોળી દો એટલે ચંદનની સુવાસ આવે. ગુલાબ તો ગુલાબની સુવાસ, એ છોડી દો. ગુગળની વાપરો. તો આ રીતના 4 દીવા અને ધૂપ કરી શકો તો ધૂપ દીપ આ રીતના કરી દો. પનિયારા પાસે જે દીવો મૂકો છો સવારે પ્રગટાવો એ દેવને પહોંચે છે. અને સાંજે જે તમે દીવો પ્રગટાવો છો તે તમારે પિતૃદેવને પહોંચે છે. પિતૃઓ ક્યારેય કોઈને નુકસાન કરતા નથી, અથવા પિતૃઓ ક્યારેય કોઈને નડતા નથી. પણ એ પિતૃઓ તમારા કલ્યાણ માટે જ હોય છે. તમે એનું કાર્ય નથી કરતા અથવા તમે એને ભૂલી જાઓ છો તો તમને યાદ કરાવવા માટે કંઈક એનો રસ્તો કાઢી લે.
એટલે તમે કહો મને પિતૃ નારાયણ નડે છે, પિતૃદેવ નડે છે, માતા પિતા કોઈને નડે નહીં. જે ગુજરી ગયા છે આપણા જ માતા પિતા જે ગુજરી ગયા એ પિતૃમાં છે. ત્રીજી જે પેઢીઓ એ જે ગુજરી ગયું છે એ પિતૃ નારાયણ કીધા છે, પિતૃદેવ કીધા છે, એ નારાયણ સ્વરૂપ છે. હવે એ કોઈ દિવસ નડે? પણ આપણા મમ્મી પપ્પા માની લો બીમાર હોય અને પથારીવશ હોય, હવે કંઈક તમને કહેવું હોય તો શું કરશે? કંઈક ઈશારો કરશે, બોલાવશે. બોલી નથી શકતા તો કંઈક ઘંટડી વગાડીને તમને બોલાવશે, ભાઈ આવો, મને જુઓ તમે, મને તકલીફ છે. એમની પ્રગતિ નથી થઈ, કંઈક રૂકાવટ આવી છે, એ તમને સ્વપ્નમાં આવે છે, તમને કહે છે કે ભાઈ મને આ તકલીફ છે, મને મુક્તિ અપાવો. કારણ કે પોતે મુક્તિ નથી પ્રાપ્ત કરી શકતા. એને મુક્તિ જોઈએ તો તમે એ કોની પાસે આવશે? આપણી પાસે જ આવશે. તો આપણે ના સમજીએ, આપણે બધું જાત જાતનું કંઈક કરીએ અથવા તો ડરતા હોય, એ ડરવાની કંઈ જરૂર નથી. પણ તમે જો આટલું કરો ને અને મનોમન પ્રાર્થના કરો, સંધ્યાકાળે દીવો પ્રગટાવો અને કહો હે પિતૃનારાયણ દેવ, અને ઘીનો દીવો ત્યાં પ્રગટાવવાનો, હે પિતૃનારાયણ દેવ, અમારાથી કંઈ ભૂલચૂક થઈ તો અમને માફ કરો અને તમારા આશીર્વાદ અમારા પર વરસાવો. બસ આટલું જ બોલો. એટલે માફી માગો. આપણને ખબર નથી કે આપણા મા બાપને ક્યારે દુઃખ આપ્યું છે, જાણે અજાણે પણ કંઈક દુઃખી કર્યા છે, માફી માગી લો અને પછી કહો તમારા આશીર્વાદ વરસાવો. કારણ હવે આ અંધશ્રદ્ધાનો વિષય નથી, બિલકુલ હકીકત છે. શાસ્ત્ર વાંચશો તો તમને ખ્યાલ આવશે કે કોઈના ઘરે સંતાન નથી થતું તો સંતાન કોણ આપી શકે? સંતાન આપવા માટે અથવા જે આ સંતાનના આશીર્વાદ આપવા માટે ફક્ત એક જ જણા પાસે આપેલું છે. એ કયા તત્વ, કયા દેવ? તો પિતૃદેવ. પિતૃદેવના આશીર્વાદ મળે તો જ ઘરે પારણું બંધાય. ન તો દેવ, ન તો દેવી, ન તો ગુરુજી, કોઈનું ત્યાં ચાલતું નથી. કોઈ દેવ દેવી નહીં, કોઈ તમારા ઈષ્ટદેવ ઈષ્ટદેવી નહીં, ગુરુજી પણ નહીં, પરમહંસ સિદ્ધ સ્વરૂપ હોય તે પણ નહીં. એ ફેરફાર કરી શકે છે, પણ કેવી રીતે ફેરફાર કરે? પિતૃનારાયણના આશીર્વાદ લઈને જ. બાકી આપણે કહો કે હમણાં માતાજીની કૃપાથી અમારા ઘરે પારણું બંધાયું, પણ ખરેખર જોવા જાઓ એ પિતૃનારાયણ દેવ જ છે. એના આશીર્વાદ મળે તો જ ઘરે પારણું બંધાય, બાકી નહીં. સંતાનના આશીર્વાદ, કારણ કે એને ડિસાઈડ કરવાનું છે કે મારે આ વંશવેલો આગળ ચલાવવો છે કે નથી ચલાવવો. એટલે ફરી કહું છું, આ અંધશ્રદ્ધાનો વિષય નથી. પણ જ્યાં તકલીફ છે તો તમે એને મનોમન પ્રાર્થના કરો. એના માટે કે બહુ લાંબા લાંબા ક્રિયાકર્મ કે આટલું લાંબુ કરવાની જરૂર નથી. હા હા, પિતૃદેવ છે, પિતૃદેવ જ ગણાય. પિતૃ નારાયણ કીધા છે, પિતૃ નારાયણ દેવ. મધર, મધર પણ ખરા પિતૃમાં આવી જ જાય. પિતૃ એટલે પિતા એકલા નથી. પિતૃ એટલે શું છે? જે આપણે એવું કહે છે ગુજરી ગયા છે. અને પિતૃનો નજદીકમાં થાય છે સંસ્કૃત વર્ડ છે પિતૃ. સંસ્કૃત એટલે જે પિતર એટલે કે જે પ્રેત યોનિમાં છે, જેનો હજુ મોક્ષ થયો નથી અથવા બીજો એનો જન્મ થયો નથી, પ્રેત યોનિમાં છે. એ પ્રેત યોનિ એટલે આપણે ભૂત કહીએ છીએ એવું નથી. એક યોનિ છે કે જ્યાંનો મોક્ષ થયો નથી, ગુજરી ગયા પછી પ્રેત યોનિમાં રહેતા હોય. એ પ્રેત યોનિમાં જે રહે છે એને કહેવાય પિતૃદેવ. પિતૃદેવ, દેવ દેવી એક જ, એ જ પિતૃ. એટલે એની આગળ પ્રગતિ થાય એના માટે છે આ. અને બીજું તમે યાદ કરો, જ્યારે પણ બિલકુલ કોઈ પણ કર્મકાંડ, કોઈ બ્રાહ્મણ છે અહીંયા? આ બ્રાહ્મણ છે, પણ જો કર્મકાંડ તમે તો કરતા નથી, પણ જો જોયું હશે, જાણ્યું હશે, તો કર્મકાંડ કરવામાં તો પહેલાં કોનું પૂજન થાય? ગણપતિનું. ગણપતિના પૂજનથી શરૂઆત થાય છે. કોઈ પણ કર્મ હોય એ સારું હોય કે ખરાબ હોય, ખરાબ એટલે આપણા દેવ લોકોનું, મૃત્યુ પછીનું પણ થાય, તેમાં પણ ગણપતિનું પૂજન. તો પહેલાં ગણેશનું પૂજન કરવામાં આવે છે, પછી આવે માતૃકા પૂજન થાય, પછી તમારા નવગ્રહનું પૂજન થતું હોય, પછી જ્યારે જ્યાં જ્યાં જરૂર પડે છે ત્યાં, જેમ કે શ્રાદ્ધ પક્ષ કરતા હોય કે બીજી શાંતિ કર્મ હોય, તેમાં પિતૃનું તર્પણ કરવામાં આવે છે. અને તે લેડીઝ નથી કરતા, જેન્ટ્સ કરે, પુરુષ કરે. સમજ્યા? તો આ જરૂરી છે. એ કર્મકાંડ આમ જ કરો, સમજી વિચારી કરો તો એનું રિઝલ્ટ, એનું પરિણામ મળે. કોઈ પણ કર્મકાંડની પાછળ એનું રહસ્ય છુપાયેલું છે. પણ
આપણે સમજ્યા વગર કરતા રહે છે મિકેનિકલી, યંત્રવત, એનું કોઈ પરિણામ નહીં. કોઈ યંત્ર મૂકી દીધું હોય 24 કલાક ચાલ્યા કરે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, તેનો કોઈ મતલબ નથી. ગાયત્રી મંત્ર 24 કલાક ચાલે, જ્યાં સુધી તમે બંધ ના કરો ત્યાં સુધી, પણ એ યંત્રને ભગવાન મળતા નથી. પણ આપણે એક ભાવથી જ્યારે ભજીએ છીએ, પૂજીએ, તો આપણને એ પ્રાપ્ત થાય છે, એ તત્વની અનુભૂતિ થાય. હાજી, વાઇબ્રેશન મળે, બિલકુલ સાચી વાત, વાઇબ્રેશન મળે છે. આપણે પોતાના માટે, પણ આપણે પોતાને લાભ લેવો છે તો શું કરવાનો? આપણે સ્વયં બોલવું જોઈએ, અથવા એ જે મિકેનિકલ વાગી રહ્યું છે એની સાથે આપણે અનુસંધાન થવું જોઈએ. એને સાંભળો, મન થઈને સાંભળો અને મનમાં એનો ઉચ્ચાર કરો, રટન કરો, તો એનું રિઝલ્ટ મળે. એ સહાયરૂપ થાય છે. એ ખરાબ છે એવું નથી કહેતો આમ તો, પણ સહાયરૂપ થાય છે. એને કશું નથી મળતું, એ તો યંત્ર છે. અને યંત્રવત ન કરતા સાથે તમે પણ જોડો, પોતાનું મન ત્યાં જોડાવું જરૂરી છે, તો એનું રિઝલ્ટ મળે. તો દરેક કર્મકાંડની પાછળ પણ આજે તર્પણ પણ એટલા માટે જ કરવામાં, એને યાદ કરવામાં આવે છે કે ભાઈ તમે અમને આશીર્વાદ આપો, અમે આ કર્મ કરવા બેઠા છીએ, આશીર્વાદ દેવામાં આવે છે. અને ભૂલ ચૂક માફી માગવામાં આવે કંઈક આપણાથી ભૂલ થઈ છે તો, અને એના આશીર્વાદ મળે પછી તમે કર્મ કરો તો તમને પૂરું થાય, બાકી ન થાય. એ જુઓ તમે કર્મકાંડમાં, અથવા એ તમારા જે સાચા બ્રાહ્મણ જાણકાર છે એને તમે પૂછો, દરેક વિધિનું પૂછો તમે. ઇવન તમે જ્યારે આ સત્યનારાયણની કથા કરો છો ત્યારે પણ તર્પણ કરવું જોઈએ, અને પછી પૂજન કરો, સારામાં સારું રિઝલ્ટ મળશે. નથી કરાવતા, ટાઈમ જ 1 કલાકમાં પૂરું, ફટાફટ. તમારે સત્યનારાયણની કથામાં પણ તમે 1000 તુલસીના પાન ચડાવવા જોઈએ, વિષ્ણુ સહસ્ત્ર નામાવલી, આ નામ એના બોલો, અને એક તુલસીનું પત્ર ચડાવતો. હવે આપણને ટાઈમ નથી, આપણી પાસે ટાઈમ નથી, પંડિત પાસે ટાઈમ નથી, ફટાફટ સ્તોત્ર બોલી જાય, ચડાવતા જાય. હું નમો બોલવા તમે ચડાવી જાઓ, ધાર ગાડી ચાલતી હોય. ભાવથી ઓમ વિષ્ણવે નમઃ ચડાવો, એક નામ બોલતા જાઓ, ચડાવો. સુપરફાસ્ટ ગાડી નહીં. દરેક નામની પાછળ પણ રહસ્ય છે. 1000 નામ છે, 1000 નામનું તમે વિવરણ કરવા જોઈએ તો આપણે ગાંડા થઈ જઈએ. દરેક નામની પાછળ રહસ્ય છુપાયેલું છે. એમનેમ નામ નથી પડી ગયા કે એમનેમ નામ અંદર લખવામાં નથી આવે. તો કહેવાનો મતલબ મારો એટલો છે, ભાવ સાથે કોઈ પણ કર્મ કરો, સમજી વિચારીને કરો, યંત્રવત નહીં. ખાલી એક જ વખત બોલો રામ, પણ ભાવથી બોલો રામ. રામનું સ્વરૂપ તમારી સામે આવી જવું જોઈએ. અને આ રામ હવે કેવા છે ખબર નથી, આપણે ફોટો જોયા છે, મૂર્તિ જોઈ છે, કંઈ વાંધો નહીં. મૂર્તિ પણ એમનેમ નથી બની. અત્યારે હું તમને કહું, એક ચિત્ર પર તમે એને ગાયનું ચિત્ર બનાવો, ભલે તમે પેન્ટર નથી, પણ ગાય જ બનાવવાની કોશિશ તો કરશો ને. 4 જ પગ બનાવશો કે 2 પગ બનાવશો? 4 પગવાળી જ ગાય બનાવશો ને તમે, કારણ કે ગાય જોઈ છે, તમને ખબર ગાય આવી છે. તો જે આપણા ઋષિમુનિએ કંઈક જોયું છે, કંઈક એને અનુભૂતિ થઈ છે, એટલે એનું વર્ણન કર્યું છે, એટલે ખોટું નથી. ચલી આવીએ, વર્ષો છે, ચલી આવીએ. આપણને ખબર નથી આગળ શું છે, પણ છે, કંઈક છે. બરાબર, કહેવાનો મતલબ છે. ડાયનોસોર આટલા લાખ વર્ષ પહેલાં આવી ગયા, થઈ ગયા અને ખતમ થઈ ગયા. આજે પણ એનું આપણે બનાવ્યું, 3 ડાયમેન્શન ને બધું બન્યું, અને ઘણી ફિલ્મો પણ બની ગઈ. આપણને જીવંત લાગે કે આ ડાયનોસોર જ છે. ક્યાંથી આવે? કોઈ જોવા ગયેલું? કેવી રીતે બનાવ્યું? તેની હાડકાની જે રચના ઉપરથી બનાવવામાં આવ્યું, એટલે કંઈક અવશેષ હતા એના ઉપરથી આ બનાવવામાં આવ્યું. જીવંત લાગે છે? એ કઈ ઇમેજ કલ્પના નથી કરી. હા, થોડી કલ્પના કરી, પણ સાથે સાથે કેવું હશે બંધારણ. આજે પણ સ્ટ્રક્ચર જે બોડી હોય એના પરથી પકડવામાં આવે છે. મમ્મી ઉપરથી ખબર પડવામાં કે કેવા હતા, કેવા દેખાતા હતા. એ રાજા મહારાજા જેનું મમ્મી છે એ પુરુષ છે કે સ્ત્રી એ પણ ખબર પડે, અને એ પ્રમાણે પછી એ બનાવવામાં આવે છે. તો હાડકા પરથી પણ આટલું ખબર પડતું હોય. તો આટલું સાયન્સ વિજ્ઞાન પણ છે. તો આપનું તો ઋષિમુનિઓ તો ક્યાં પહોંચેલા છે, બરાબર છે. તો આટલું ઘણું છે. હરિઓમ તત્સત.